કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 ગણિત, જેમાં આપણે સ્વાધ્યાય 1 ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાનો સ્વાધ્યાય 1 આપણે કરી રહ્યા છે. જેમાં મિત્રો આપણે ગયા વિડીયોની અંદર વિકલ્પો જોયા હતા અને એના આગળના વિડીયોમાં આપણે ખાલી જગ્યા જોઈ હતી અને એના પણ આગળના વિડીયોમાં આપણે દાખલા જોયા હતા. ઇન શોર્ટ આપણે મિત્રો સ્વાધ્યાય 1માં ઘણી બધી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે ને એ બધું જ ક્લિયર કરાવેલું છે. આ ઉપરાંત આપણે સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2 એ પણ મિત્રો ખૂબ જ સરળ રીતે તમને ખબર પડી જાય ને તમને એવી રીતે સમજાવેલું છે. તો ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થીઓ પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થી એ તમામ જે વિડીયો છે ને એ જોઈ લેજો, કારણ કે મિત્રો તમારી એક્ઝામમાં, તમારી બોર્ડની એક્ઝામમાં ખૂબ જ તમને હેલ્પફુલ થઈ રહેશે. ચાલો મિત્રો, આ વિડીયોમાં આપણે શું શીખવાના છે જોઈએ. તો મિત્રો આ વિડીયોમાં આપણે તમે જોઈ શકો છો કે નીચેના દરેક પ્રશ્નનો એક શબ્દમાં અથવા તો સંખ્યામાં અથવા તો વાક્યમાં જવાબ આપવાનો છે. બરાબર છે? એટલે કે એક શબ્દમાં પણ આન્સર આવી શકે છે અથવા તો કોઈ સંખ્યામાં પણ આન્સર આવી શકે અથવા તો એક વાક્યમાં પણ જવાબ આવી શકે. મિત્રો આવા ક્વેશ્ચન તમારી બોર્ડની એક્ઝામમાં હોય જ છે. તમે જાણો છો ને કે હેતુલક્ષી પ્રશ્ન તમને પૂછાય છે, તો એ હેતુલક્ષી પ્રશ્નમાં મિત્રો તમને આવા ક્વેશ્ચન હશે જ. ક્લિયર છે? ચાલો આપણે વારાફરતી દરેક ક્વેશ્ચનને સોલ્વ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન જુઓ શું આપેલું છે. તો 91 અને 143નો ગુસા કેટલો થાય એ આપણે મેળવવાનો છે. એટલે 91 અને 143ના સૌથી પહેલાં આપણે અવયવ કરવા પડશે. ચાલો કરી દઈએ આપણે, અને એનો ગુસા શું મળે છે કરીએ. એટલે 91 અને 143. તમને મિત્રો ઘડિયા આવડવા જોઈએ આના માટે ખાસ. બરાબર છે? ચલો 91ના ભાગ શું પડશે તો કે 13 સત્તા 91 થાય. ક્લિયર છે ને? 13 સત્તા 91 થાય. અને 144, જો 144ના ભાગલા ચલો પાડીએ આપણે. 144 કયા ઘડિયામાં આવે છે? તો 143 આપેલા છે. તો જો અહીંયા 3 ને 4 ને 4 ને 8 થશે. એટલે આના ભાગ મિત્રો તમે જુઓ કે કઈ સંખ્યાથી પડી શકે એવા છે. આ સંખ્યાના ભાગ મિત્રો તમે જોઈ શકો છો કે 13થી પડે છે. એક મિનિટ આપણે 11થી ટ્રાય કરીએ. 143 છે એટલે 143ના ભાગ 11 11 કરું તો 3 વધશે. 11 તરી 33. હા, 13થી પડી શકે છે. ક્લિયર છે? 13થી પડી શકે છે. 13 ગુણ્યા 11 કરો એટલે પડશે. 13 ગુણ્યા 11 કરો એટલે પડશે. અહીંયા આવશે 13 ગુણ્યા 11 અને અહીંયા આવશે 1 13 13, મતલબ કે 11 અને 13 સિમ્પલ વસ્તુ છે. 11 અને 13 આના ભાગ પડે છે તો લખી દઈએ કે 13 ગુણ્યા 11 143. હવે મિત્રો શું કરશું આપણે તો કે આપણે ગુસા મેળવવાનો છે. બરાબર? તમને ફરીને કહું છું, તમને વારા ઘડિયા કયા કરું છું એટલે તમે ભૂલો ન એટલા માટે કે ભાઈ ગુસામાં શું કરવાનું આપણે તો ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસામાં આપણે કોમન નંબર લેવાના. કોમન નંબર જે હોય ને એ લેવાના. કોમન શું આવે છે આની અંદર તો કે તમે જોઈ શકો છો કે 13 છે ને, 13 એ બંનેમાં કોમન આવે છે. એટલે 13 આપણો ગુસા થશે. આ થઈ ગયો આપણો જવાબ. ચાલો નેક્સ્ટ દાખલો. 72 અને 225નો લસા મેળવવાનો છે. લસા મેળવવાનો છે તો સૌથી પહેલાં 72ના અવયવ કરીશું અને ત્યાર પછી આપણે 225ના અવયવ પાડીશું. ચલો 72ના અવયવ કેવી રીતે પાડીએ આપણે? તો ચલો ભાગ કરતા જઈએ. સાઈડ પર રફ કામ કરી લઈએ. બરાબર? 72ના ભાગ શું પડશે તો ભાઈ 2 ગુણ્યા 36. 72 36ના ભાગ ફરી કરો તો 2 ગુણ્યા 18 36. 18ના ભાગ પડશે 9 દુ 18. 9ના ભાગ પડશે 3 તરી 9. બસ પતી ગયું. બરાબર છે? હવે આપણે આખી લાઈન લઈ લેવાની. જો આપણે ભૂલ ના પડે એટલા માટે આવું કરી દેવાનું, વધારે ઇઝી પડે. જોજો શું કરું છું. 2 9 18 કરીએ. બરાબર? 9 દુ 18 નથી કરતા એટલે કેવું લાઈન સર આખી લાઈન જાય. હવે તમે જે આખી લાઈન જોવો છો ને, આખી રેલગાડી, એ તમારે મિત્રો લઈ લેવાની. બરાબર છે? આ બધી જ સંખ્યા તમારે લઈ લેવાની છે અને આ બી તમારી સંખ્યા બધી લઈ લેવાની છે. ચલો કેવી રીતના કરીએ સમજજો ખાસ. બ્લુ પેનથી કરીએ. બરાબર છે? જો 3 તરી 9 દુ 18 દુ 36 દુ 72. થઈ ગયું ને? 3 તરી 9 9 દુ 18 9 દુ 18 ને 18 દુ 36 36 દુ 72. આપણે આખી આ લાઈન લઈ લેવાની છે. એવી રીતે આપણે હવે ભાગલા પાડીએ 225ના. પહેલાં આને રફ કરી દઈએ મસ્ત રીતે. ચાલો હવે આપણે ભાગલા પાડીએ 225ના. તો 225ના ભાગ જો મિત્રો 5થી પડી શકે એવા છે ને, કઈ સંખ્યાથી પડશે? 225ના ભાગ ચલો 5થી કરીએ. 5થી નહીં, સોરી, 5 ને 2 4 7 ને 2 9, 3થી પડી શકે છે. 3થી પાડવાના છે. બરાબર? 3 સત્તા 21,
1 વધશે 3 પંચા 15, 75થી પડી શકે છે તો 75 તરી. પછી 75ના ભાગ ફરી પડશે કોના વડે તો કે 25 તરી 75. આનું સિમ્પલ છે 5 5 25, એટલે કે આપણે આખી આ લાઈન લઈ લેવાની છે. લખાશે કેવી રીતે તો જોજો 5 5 25, 5 5 25, 25 તરી 75 અને 75 તરી 225. એટલે આ થઈ ગયા આપણા અવયવો. હવે મિત્રો લસા લેવા માટે શું કરવાનું તો લસા લેવા માટે આપણે ખબર સિમ્પલ આવી ટેકનિક વાપરીએ છીએ. જો આવું કરી દેવાનું, વધારે ઇઝી પડે. ખાસ સમજો, આ 3 છે ને એ 2 વાર છે એટલે આપણે 3ની 2 ઘાત લખવાની, અને આ 2 3 વાર છે એટલે 2ની આપણે 3 ઘાત લખવાની. એવી રીતે આમાં આપણે કરવા જઈએ ને તો 5 એ 2 વાર છે એટલે 5ની 2 ઘાત લખવાની, અને 3 છે એ 2 વાર એટલે 3ની 2 ઘાત લખવાની. હવે લસા મેળવવા માટે શું કરવાનું તો લસા મેળવવા માટે મિત્રો બધી જ સંખ્યા, જેટલી પણ સંખ્યા છે ને એ બધી જ સંખ્યા આપણે લેવી પડે. પણ નિયમ એવો છે, કેવો નિયમ છે ખબર, કે બધી સંખ્યા લેવાની, પણ જો બંને સંખ્યામાં કોમન આવતો હોય તો પછી મોટી ઘાત લેવાની. જેમ કે જો અહીંયા 3ની 2 ઘાત અહીં પણ છે અને 3ની 2 ઘાત અહીં પણ છે, તો સિમ્પલ છે કે 3ની 2 ઘાત જ લેવાની આવશે. પણ વિચારો કે એવું ના હોત અને 3ની 3 ઘાત અહીંયા હોત અને 3ની 2 ઘાત, તો આપણે 3ની 3 ઘાત લેવી પડતી. ઇન શોર્ટ કે મોટી ઘાત લેવી પડતી. ચલો સ્ટાર્ટિંગ કરીએ. 2ની 3 ઘાત તો કે ભાઈ લેવું પડશે, 2ની 3 ઘાત લેવું પડશે. 3ની 2 ઘાત પણ અહીંયા બંને જગ્યાએ છે, 3ની 2 ઘાત લઈ લઈએ અને 5ની પણ 2 ઘાત લઈ લઈએ. હવે કરી દઈએ ગુણાકાર. ગુણાકાર કરી દઈએ. હવે તો 2ની 3 ઘાત એટલે 8 કહેવાય, 3ની 2 ઘાત એટલે 9 કહેવાય અને 5ની 2 ઘાત એટલે 25 કહેવાય. 25 ગુણ્યા 8 કરો એટલે 200 આવે, 200 ગુણ્યા 9 કરો એટલે 9 દુ 18, એટલે 1800 આપણો આન્સર થઈ જશે. નેક્સ્ટ દાખલો જુઓ. 96 અને 160 બંનેને નિશેષ ભાગી શકે તેવી મોટામાં મોટી સંખ્યા. જો ચોખ્ખું ચટ લખ્યું છે મોટામાં મોટી સંખ્યા એટલે કે ગુરુત્તમ સંખ્યા, બરાબર ને. મોટામાં મોટી એટલે શું કહેવાય મિત્રો? ગુરુત્તમ. ગુરુત્તમનો મતલબ થાય મોટામાં મોટી, એટલે કે આપણે અહીંયા ગુસા મેળવવાનો છે. કોનો ગુસા મેળવશું તો કે ભાઈ 96નો અને 160નો ગુસા આપણે મેળવવાનો છે. ચાલો મેળવીએ. 96 અને 160. સૌથી પહેલાં ભાગ પાડીએ આપણે 96ના, બરાબર છે. તો લાઈન કરી દઈએ, આ વધારે ઇઝી પડશે, મને વધારે આ ગમે છે એટલે આપણે આ રીતે જ કરીએ. 96 એના અડધા કરો તો કેટલા આવે તો કે 48 દુ 96. 48ના અડધા કરો તો કેટલા આવે? 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 1 તરી 3. એટલે તમે જુઓ કે 1 2 3 4 ને 5 વાર તો બગડા આવે છે. એટલે લખાય કેવી રીતે કે 2ની 5 ઘાત ગુણ્યા 3 ખાલી 1 વાર જ છે એટલે 3ની 1 ઘાત લખાય, બરાબર છે. ચાલો હવે 160ના પણ એવા સેમ ભાગલા પાડી દઈએ આપણે. લાઈન કરી દઈએ સૌથી પહેલાં, બરાબર. 160ના ભાગ કરવાના છે તો 80 દુ 160 થાય, બરાબર ને. પછી 80ના અડધા કરો તો 40 થઈ શકે, તો 40 દુ 80, પછી 20 દુ 40, 10 દુ 20, 5 દુ 10 અને 1 પંચા 5. એટલે અહીં પણ 1 2 3 4 ને 5 વાર બગડા આવે છે અને 1 વાર પાંચડો આવે છે. એટલે 2ની અહીંયા પણ 5 ઘાત અને 5ની 1 ઘાત અહીંયા થઈ જશે. હવે શું કરીએ મિત્રો તો કે હવે સિમ્પલ કંઈ નહીં, પહેલાં તો આને ભૂંસી દઈએ, બરાબર. બધું ખરાબ લાગી રહ્યું છે એટલે આને પહેલાં આપણે રફ કરી દઈએ, કેમ કે આ બધું મિત્રો તમારા માટે રફ કામ જ કહેવાય. હવે આપણે શું કીધું કે આ બંનેના આપણને અવયવ મળી ગયા ને, તો આપણે હવે ગુસા મેળવવાનો છે એટલે લખી દઈએ ગુસા. અને ગુસામાં શું કરવાનું તો ગુસામાં જે કોમન નંબર હોય, 2ની 5 ઘાત અહીં પણ છે, 2ની 5 ઘાત અહીં પણ છે, એટલે સેમ નંબર હોય તો લેવાના. 3ની 1 ઘાત અહીં છે પણ નીચે નથી એટલે ના લઈ શકાય. 5ની 1 ઘાત અહીં છે પણ ઉપર નથી એટલે ન લઈ શકાય, એટલે 2ની 5 ઘાત આપણો આન્સર થાય. પણ આપણે આને સિમ્પલ લખી શકીએ, 2ની 5 ઘાતને શું લખી શકાય તો 2ની 5 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? ચાલો ગણતરી કરો તો આવડે છે ને ગણતરી કરતા. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ને 16 દુ 32. તો આપણો ગુસા કેટલો આવે છે મિત્રો? 32 આવે છે. નેક્સ્ટ દાખલા નંબર 4. 52 અને 117 બંને 52 અને 117 બંને
વડે વિભાજ્ય હોય તેવી નાનામાં નાની સંખ્યા, નાનામાં નાની સંખ્યા એટલે લઘુત્તમ સંખ્યા, લઘુત્તમ એટલે લસાઅ મેળવવો પડશે. બધાને ક્લિયર થઈ ગયું મિત્રો? હવે કે તમારે ગુસા ક્યારે મેળવવાનો, લસા ક્યારે મેળવવાનો, બરાબર છે. ચલો 52ના સૌથી પહેલાં અવયવ કરીએ. 52ના અવયવ કરીએ અને પછી 117ના અવયવ આપણે પાડીશું. 52ના અવયવ કેવી રીતે પડશે? ચલો અહીંયા લખીએ 52, લાઈન કરી દઈએ. 26 દુ 52 થાય, અહીંયા 13 દુ 26 અને 1 ગુણ્યા 13 13 થાય. એટલે અહીંયાના ભાગ પડશે 2 ની 2 ઘાત અને 13 એક વાર છે એટલે 2 ની 2 ઘાત અને 13 એક વાર. એવી રીતે 117ના ભાગ કરીએ આપણે. 117ના શું ભાગ પડશે? તો 117 છે ને, તો 117ના ભાગ 3થી પડી શકે છે. 39 તરી 117 થાય છે, બરાબર. કારણ કે 3 તરી 9, 2 વધશે 9 તરી 27 થઈ જાય ને. પછી 13 તરી 39 થાય અને 1 તેરા 13, એટલે આમાં 3 ની 2 ઘાત અને 1 13 આવે છે. લખાય કેવી રીતે? 3 ની 2 ઘાત અને 1 13. હવે આપણે લસા પર આવી જઈએ કે લસા કેવી રીતે મેળવવાનો. ચલો લખીએ લસા. લસામાં મિત્રો બધી જ કિંમત લખવાની, બધી જ કિંમત લખવાની. એટલે 2 ની 2 ઘાત આવશે, હા સાહેબ આવશે ને, લખી નાખો. 3 ની 2 ઘાત આવશે, હા સાહેબ કેમ નહીં આવે, લખી નાખો. 13 જો મિત્રો અહીં પણ એક વાર છે ને અહીં પણ એક વાર છે, તો એક વાર એવું નહીં કે 2 વાર લખવાના, કોમન એટલે એક વાર જ લખવાના પછી, એટલે 13 ની આ એક જ ઘાત લખવાની. હવે ગુણાકાર માંડીએ આપણે આનો મસ્ત રીતે. 2 ની 2 ઘાત એટલે 4 થાય, 3 ની 2 ઘાત એટલે 9 થાય અને 13 ના 13. 9 ચોક 36 અને 36 ગુણ્યા 13 આપણે હવે કરવાના છે. રફમાં કરી દઈએ. 36 ગુણ્યા 13, 1 છંગ 6 1 તારી 3, 3 છંગ 18 બધી પડી 1, 3 તારી 9 ને 1 10, 8 6 4, 468 આપણો આન્સર થાય છે. 468 આપણો આન્સર થાય છે. ક્લિયર છે મિત્રો? તો મિત્રો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. હજી બાકી છે, બરાબર છે. હજી આપણે વિધાનો ખરા છે કે ખોટા એ તો કરવાનું છે, પણ આપણે એના પછીના વિડીયોમાં જોઈશું. કારણ કે આ જો બધા પૂરા કરશું ને તો ટાઈમ ખૂબ બધો વધી જશે, બરાબર. એટલે આપણે શાંતિથી કરવાનું છે, એક એક ટોપિકને મસ્ત રીતે ક્લિયર કરવાના છે. આ બધા જ 8 ખરા ખોટા આપણે આની પછીના વિડીયોમાં કરાવીશું. તો ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થીઓ નવા આવ્યા છે, ચેનલ પર પહેલી જ વાર આવ્યા છે, અને તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર પણ કરી દેજો, અને તમને વિડીયો કેવો લાગ્યો, બરાબર, એ પણ તમે ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો.